નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર. વહાલા દર્શક મિત્રો, દૂર દૂરથી જોઈ રહેલા મારા ચાહક મિત્રો, સૌને મારા જય આદિવાસી, જય જોહાર. વહાલા દર્શક મિત્રો, અમે જે અમારી કંચરી માતા અને હિમાય માતાની પૂજા વિધિ જે અર્ચના કરી તે આ વિડીયોની અંદર અમારી જોડે વડીલ છે તે તમને માહિતી આપશે. બને ત્યાં સુધી વિડીયો શેર કરજો. જે ચાહક મિત્રો નવા છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌને મારા જય આદિવાસી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. જય જોહાર. બોલો કંચરી માત કી જય. મારા નાવાની ગંગાભાઈ ફેલુભાઈ ઝાંઝર, ગામ બરડા. आपले काय आपले काय उजवा काय આજ આપણે ઉજવાની એ કનશ્રી દેવી અને હિમાય સંવર ગણાય છે. એ કુળદેવી એટલે એ કુળદેવીના જ આહાની આપણે એક લગ્ન કે તો એ લગ્નમાં આદિ પૂર્વીથી આપણા વડીલો એ રિવાજ કરતાના એ એક આપણી ડાંગી સંસ્કૃતિ અને ડાંગી વિધિ પ્રમાણે એ અમે જે વડલા સાપાસી વિધિ હતી તે રીતે અમે કરવામાં આના. અને એ હિમાય સવરીના એક લગ્ન તો એમાં એ હિમાય સવરીના જે એ પૂજારા એટલે ધની જેની કુળદેવી એલા ગણાય એટલે એ કુળદેવીની આપણે આની કથા લાવી. કથા એટલે હિમાય સવરી કઠ ઉપેજ હોઈની અને હિમાયના નવરા કોણ, તેની પીઢી કોણ અને કહાલા એની આપણી સેવા કરજો તો આપણે આ સુખી શાંતિ આશીર્વાદ ઘરદારમાં કે પોરસોરમાં કે ખેતીવાડીમાં ગાય ગોદનમાં એટલે વડલા સાંગી ગયા તે પ્રમાણે હે ને જેને આપણે સેવા કરજો તો આપણા એના ફળ મળ્યો, આશીર્વાદ મળ્યો. જે પ્રમાણે આપણે બી કોની બી આતા હનુમાનજીને સુંગુર જહા તો આશાલી જહા પેલા નારિયેળ ફોડો, અગરબત્તી કંઈ કાંઈ ચડવો તો આશા પૂરી કરો. તે પ્રમાણે આપણે બી જે કુળદેવીની સેવા કરજો. વડીલો પાછું અને આ પરંપરા ચાલુ રહો અને આગળ પણ ચાલુ રહો. પોષા જે તેહાલા બી એ હેરત જાત અને કરત જાત એસી આપણે આશા રાખીને જે વિધિ ચાલુ રાખજો. તો એ તો ઘણા વર્ષોથી આપણા ખબર બી નહીં તટુન પાછું આપણા વડીલ કરત આના અને અમને વડીલ સાપાસી થોડાક અમે હેરના શીકુલા મીણા આઈકુલા મીણા તો તે હિસાબે હા ને અમે એ વિધિ ચાલુ કર. તો એના ઉપેજ કઠ હોય ના હવા તો હોળી આપણા ખબર નહીં પણ વડલા સાંગત તો તે ઠાનકા પાછું આપણે એ હાની કનશ્રીના ઉપેજ હોઈએ, હિમાય સવરીના હોઈએ, તટું ગાવતરા કઠ ઉપેજ હોઈએ. તે પ્રમાણે તેના વિધિ કરજન અને તેની કથા લાવજન, પેલા કાળી બત્તી લાવજન, દીવા કરજન અને એના જે ધની હાથ એટલે અંગત ધની જેને ઘર અહીંયા જી બોલવો તે ધનીની હિમાય સંગાઈ જ અને અખે લોકસી બી સંગાઈ જ પણ જેની તેની ઘર હવે પોતાની ગણાય છે. પોતાની એટલે તેને ઘર આમી જાય છે ને અમે તો પારકા ભગત પણ આપણે બી ઘર તે બરાબર આપણે ઘર જદવ કરુલા તદવ તે આપલા કામ ગણાય છે ને દુસરાને ઘર કરજન તો દુસરાને ગણાય છે. પણ જી આ તો આપણે ડાંગી આદિવાસી સી ગણાય. आपले कुळ माता कुळदेवी ईद सांगायचं. કુળદેવી એ હિમાય સવરી हिमाय सबरी હિમાય સવરી જી કુળદેવી અને એને જ હારી જી કુળદેવી જી કંચરી માતા કંસરી માતા બી જી એની જ હારી ને આ અને તેને હારી આ તો એક ગાવત્રી બી આ ગાવત્રી. હા એ આપણે કુળદેવે ગણાય છે. બરાબર. હા બરાબર. ઈસા એટલે એને એ વડીલ આપલા જો आता ડોંગર સવરી આ તો ડોંગર સવરીના જો નાદ હવા કાંઈ તેલા માહિત હવા તો તેની બી કથા લાવો.
બરાબર ડુંગર સવરી બરાબર અને એની કથા આम्हाला ખબર એટલે વાંશિક આम्ही બી લાવજન તો એની સેવા આપણે કહી લગીન કે ऐसा એના બરાબર હા બરાબર એટલે એ पुरा लगीन नाही ही तर एक फूल घाले याला काय सांगायचं आपले चांदला करजन लग्નમાં ઈસા એના એ ચાંદલા હોઈના પણ જદવો હળદી કાંઈ હુયત ती वराळे दे तेला हात ईना लगीन सांगायचं बराबर अजून ईना अजून लग्न करूला बाकी राहणार ही तर चांदलाच के है ईसा बराबर હા ઈસા એમાં તો અહીંયા એ રીતે कथा चाल पण आपल्याला हे होळी तर माहीत नाही आपण जोडा काय केलं थोडा कामी કરી દીધા અને तुमनी कुटुंब એટલે तुमनी इथं सांगायचं आमने कुटुंबनी ते आमनी सांगायचं ईसा आखे दुनियाમાં आपला आदिवासी लोक आहात जय आदिवासी जय आदिवासी जय आदिवासी तर जय आदिवासी या हात यांनी विधी करता आणि वडीलो पासून ये चालत आणि वर्षो वर्षो परंपरा होऊन ये चालत आणि वर्षोથી परंपरा અને ઈ अजून पण चालूला पाहिजे અને આપલા આવનાર આવનાર પેઢીला पण ઈ चालवत चालू રહો असं राखજો હા બરાબર 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 જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર બોલો કંચરી માત કી જય